આજે આંધી અને વંટોળ સાથે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે અને આવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. સાથે એમણે એવું પણ કહ્યું છે કે 28 મે થી લઈને જૂનની શરૂઆત સુધી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થશે અને આંધી અને વંટોળ તો આવશે જ. આ સાથે સાથે ગાજવીજ સાથે વરસાદ પણ આવી શકે છે અને પવનની ગતિના કારણે આ સમયે પશુપાલકોએ સાવચેતી પણ રાખવી પડશે. સાથે એમને એમ પણ કહ્યું છે કે ચોમાસું હાલમાં ગતિ પકડી રહ્યું છે અને ખાસ કરીને 10 જૂન પછી છૂટોછવાયો વરસાદ આવશે અને 10 જૂન બાદ જે વરસાદ છે તે ખેંચાવાની પણ શક્યતા છે અને અરબી સમુદ્ર તોફાની બનશે અને કરંટ પણ તેમાં જોવા મળશે. આ સાથે જ 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે. ખાસ એમને એવું પણ કહી દીધું છે કે 10 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચી જશે અને અત્યારે મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે જલભરાવની સ્થિતિ પણ સર્જાશે અને ખાસ કરીને હાલના સમયમાં દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ આવી શકે છે અને આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદ આવશે અને જેટલો પણ સૌરાષ્ટ્રનો પટ્ટો છે, દરિયાઈ વિસ્તાર છે, એ બધી જગ્યા પર પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. હવે આ બધી આગાહી વચ્ચે અત્યારે તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.